જો તમે પણ વ્યારા નવા બસ સ્ટેશન પર બસ પાસ મુસાફરી કે વિદ્યાર્થીઓ માટે નવો કઢાવવા કે રિન્યુ કરાવવા આવવું હોય તો તમારે પણ સમયનું ભોગ આપવું પડશે। વ્યારા નવા બસ સ્ટેશન પર પાસ કઢાવવા માટે આવેલ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પાછલા ઘણા સમયથી કડવા અનુભવો થઈ રહ્યા છે, જેમાં પાસ કઢાવનારના સમયનું મહત્વ નથી અને પાસ કાઢી આપનારને લંચ ટાઈમનું મહત્વ હોય। 1 વાગ્યા એટલે પોતાના ટિફિનનું બોક્સ ખોલીને જમવા બેસી જતા હોય છે। વિદ્યાર્થીઓ કે વાલીઓ તથા રિઝર્વેશન કરાવવામાં આવતા મુસાફરોનો સમય એક પલ કિંમતી હોય છે, જે ઓફિસ કે દુકાનનો પોતાનો ધંધો રોજગાર છોડીને 1-2 કલાક સુધી પાસ કઢાવવાની બારી પાસે ઊભા રહીને સમય વિતાવતા હોય છે અને છેલ્લી ઘડી જેમ કે બપોરે 1નો સમય થતાની સાથે જ પોતાના લંચનો સમય થઈ ગયો હોય બારી ખિડકી બંધ કરી દેવામાં આવે છે, પરંતુ સવારે કર્મચારીને આવવાનો સમય એટલે કે પાસ કઢાવવાનો સમય 9 થી 4 વાગે બારી પર લખવામાં આવ્યું છે, પરંતુ 11 વાગ્યા સુધી બારી ખોલવામાં આવી ન હતી। તો આ કિંમતી સમય વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ કે ધંધાદારીઓનો સમય કેટલો વેડફાય એ બસ પાસ કાઢી આપનાર કર્મચારીએ સમયનું મહત્વ સમજવું જરૂરી છે। જો કે આ બાબતે ડેપો મેનેજરે ટેલિફોનિક સંપર્ક કરતા એમના દ્વારા જણાવવામાં આવ્યું કે શું હજુ સુધી પાસ બારી ખોલવામાં નથી આવી, કઈ વાત પૂરી કરી હતી। હવે જોવું એ રહ્યું કે સમયનું મહત્વ કર્મચારીને સમજાશે કે કેમ। જી આપનું નામ? મારું નામ ગામી જયશ્રી છે। અમે 9 વાગ્યાથી અહીંયા ઊભા છે અને ટાઈમ 9 થી 4નો છે। શેના માટેનો 9 થી 4 પાસરીની પર કેટલા વાગે ખોલવામાં આવ્યું? 11 વાગે। અત્યારે 11 વાગે ખોલવા માટે હા, તમે ઘરે અમારી કોલેજ 9 વાગ્યાથી ચાલુ। 9 વાગ્યાથી કોલેજ ચાલુ થઈ ગઈ। હા, ઘરેથી કેટલા વાગે નીકળેલા તમે? ઘરેથી 6 વાગે। 6 વાગે। શું કામ પાસ કરવા માટે? બરાબર, તો કેટલા વાગ્યા ટાઈમ લખેલો છે? 9 થી 4 વાગ્યા સુધી। તો અત્યારે કેટલા વાગે ખોલ્યું? આ 11 વાગે। બરાબર, શું નામ છે તમારું? ક્યાંથી આવો છો? કરંજપેટ। ધીરે ધીરે શું નામ છે તમારું? શેતલ કુમાર। શું કરવા આવ્યા છો અહીં? તો કેટલા વાગે અત્યારે ખોલ્યું? 11 વાગે ખોલ્યું। ટાઈમ કેટલા વાગ્યાનો લખેલો છે? 9 થી 4 વાગે।